હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 છે, વિષય તમારો ગુજરાતી, જે અંદર સ્વધ્યાયન પોથી આવેલી છે દ્વિતીય સત્રની. તેની અંદર આપણે પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો મિત્રો સંપૂર્ણ તમારું સોલ્યુશન કોમ્પ્યુટરાઇઝડ આપણે કરેલું છે. ચેનલમાં નવા આવેલા મહેમાન છો, નવા તમારા પગરવ પડ્યા છે તો ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેશો. આપણે ચેનલ પર તમને સંપૂર્ણ અને સાચી સચોટ માહિતી મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 થી નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમે સંકલ્પ ક્યારે કરો છો? તો જન્મદિવસના દિવસે સંકલ્પ કરો છો. તમે તમારી રીતે પણ લખી શકો છો મિત્રો. ત્યારબાદ છે બીજા નંબરે, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે? તો જવાબ જોઈએ. લેખક રોજ 7ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનો બચે અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે કે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીના 4 વર્ષ જેટલો વધારો થાય. મિત્રો આપણે અન્ય વિષયના પણ સોલ્યુશન મૂકેલા છે. ત્રીજા નંબર છે, ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. પાઠના આધારે વિધાન સમજાવો. ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો, કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા, બહેન કે મિત્રની મસ્કરી છતાં જીવતો રહ્યો. આગળ છે પ્રશ્ન નંબર 4. ચોથા નંબરે છે, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો. તો પહેલો છે, ક્યારેય ખોટો ના બોલો. અને બીજો નંબર છે, રોજ સવારે 7 વાગે નિયમિત રીતે ઉઠી જાઓ. એની પહેલાં પણ તમે ઉઠો તો પણ વેલ એન્ડ ડન. પાંચમા નંબરે છે, તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો. તો રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા, જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય, શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા જણાય. ત્યારબાદ મિત્રો છે પ્રશ્ન નંબર 2. નીચેનો ફકરો વાંચો, ફકરાના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો આ ફકરો છે મેં સારી રીતે વાંચી લીધો છે, તમે પણ વાંચી લેશો અને ત્યારબાદ આપણે તેના જવાબો અવશ્ય લખીશું. તેની અંદર પહેલો પ્રશ્ન છે, વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? તો વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ છે બીજા નંબરે, નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાને જેમ સમય જતાં વિખરાઈ જાય છે, એટલે કે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયા સાથે સરખાવેલું છે. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ત્રીજા નંબરે છે, શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે. આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખવાનું છે. તો શું આવશે? શરદીનું મોજું. 4, નિરુત્સાહ શબ્દનો વિરુદ્ધિ તો ઉત્સાહ. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 5 છે, જેની અંદર કહ્યું છે કે શામાંથી લખવાના છે અને એ પણ ફકરામાંથી. તો પવિત્ર તો પાવન, ઉત્સવ તો જલસા. પ્રશ્ન 3, તમે સાંભળેલ કે વાંચેલ વિનોદી પ્રસંગનું વર્ણન લખો. પ્રશ્ન 3 ની અંદર મિત્રો આપણે જે છે સાંભળેલ કે વાંચેલ વિનોદી પ્રસંગનું વર્ણન લખવાનું છે. તો આપણે લખીએ તો કે મારા વડીલોમાંથી કોઈ એક નાનકડો પ્રસંગ છે, જેની અંદર તેઓ દવા લેવાતા આનાકાની કરતા અને પરણાઈ પેલી ટીકડી થૂંકી નાખતા. એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેંડા ટીકડી દબાવીને આપી. થોડી વાર પછી પૂછ્યું કે પેંડો ખાઈ ગયો? નિર્દોષ જવાબ મળ્યો કે હા, અમે ઠળિયો ફેંકી દીધો. ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખવાનો છે. તો આ જે આ ફકરો આપેલો છે તમે અહીં જોઈ શકો છો, એનો એ ફકરો આપણે સારી રીતે સુધારી વિરામ ચિહ્નો લખી એટલે કે ઉમેરી અને આ રીતે લખેલો છે. તો જોઈએ. તો શરૂઆત કરીએ છીએ. આ પ્રમાણે તમારે શરૂઆત કરવાની છે. તમે મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યું, પણ પાળો ત્યાં રે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? મિત્રો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 5. નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી કરો. તો આપણે લીટી કરેલી છે. તો અહીં વૃક્ષ પર 7-8 પક્ષીઓ બેઠા હતા. તો અહીં 7-8 આપણો આવશે સાચો જવાબ.
ત્યારબાદ છે આગળ બગીચામાં અહીં તહીં ઝાડના પાંદડા પડ્યા હતા, તો અહીં તહીં. ત્યારબાદ છે 3 ભાઈ બીજ એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે, તો ભાઈ બહેન. 4 તેઓની મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી હતી, તો કૃષ્ણ સુદામા. 5 નેહલ બજારમાં શાકભાજી લેવા ગઈ, તો શાકભાજી. 6 દેવાંશી ધોરણ 10ની પરીક્ષામાં રાત દિવસ વાંચતી હતી, તો રાત દિવસ. ત્યારબાદ 7 મનુષ્યનું શરીર હાડ માંસનું બનેલું છે, તો જવાબ આવશે હાડ માંસનું. એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ થશે. જોઈએ પ્રશ્ન 6. નીચેના વાક્યો વાંચો, સમજો, લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. તો અહીં આપણે જો માયા મૂકવી, દસે દિશામાં ગાજવું, ગાંડા બનાવવું, આંખ ચમક આવવી, મિજાજ છટકવો, ધૂન વળગવી. તો આ પ્રમાણે જે છે અહીં નીચે આપણે લખીએ. અહીં ઉદાહરણ પણ કહ્યું છે કે પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રૂઢ લાગી, તો ધૂન લાગવી. તો પહેલા નંબરે છે પડોશી રાજાએ એકાએક હુમલો કર્યો, એ જાણીને રાજનો ગુસ્સા પર કાબૂ ન રહ્યો, તો મિજાજ છટકવો. ત્યારબાદ આગળ જેની અંદર છે બીજા નંબરે કારની રેસમાં તેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા, તો ગાંડા બનાવવા. 3 તેણે કરેલી શોધ 4 દિશામાં ખ્યાતિ પામી, તો 10 દિશામાં ગાજવું. ત્યારબાદ છે આગળ 4 સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરે છે, તો માયા મૂકવી. ત્યારબાદ છે 5 મેળામાં જવાની વાત સાંભળી મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો, તો આંખમાં ચમક આવવી. આગળ છે પ્રશ્ન 7 સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો અહીં આપણે અંડરલાઈન કરેલી છે એ સાચો બનશે. તો તેની અંદર મિત્રો જોઈએ પહેલા નંબરે આપણે આવશે નિયમિત, તો નિયમિત આ પ્રમાણે થશે. ત્યારબાદ છે એન્જિન, ત્યારબાદ છે ધનુષ્ય, ત્યારબાદ છે હરીફાઈ અને પૂર્ણિમા. આ જે આપણે આ લીટી નીચે કરેલી છે એ આપણી સાચી જોડણી થશે, તો તમે અહીં દરેક લખી લેશો. ઓકે, હવે આગળના તમારા જે પાઠ છે એનું સોલ્યુશન પણ આપણે ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે, એ પણ જોઈ લેશો. અને આ વિડીયો તમારા મિત્રને અત્યારે જ શેર કરી દો.